મમ્મી પપ્પા અને બેન ત્રણે જણા ગયા મામાને થોડુંક આમ લાગ્યું છે કામ કરતા હતા ત્યારે, એટલે મામા અહીંયા બધા ગયા અને આજે હું એકલો છું. આપણે જો જીમમાં આવી ગયા અને જીમમાં નીચે બેઠા બેઠા હિલ પી અને આપણા મિતભાઈ જીમમાં આવી ગયા તો અત્યારે બી હવે ઉપર થઈ એક્સરસાઇઝ કરી અને તમે બધા થઈ ગયા હવાનું જોયું. અને આપણે જીમમાંથી ઘરે આવી ગયા અને આજે તો બધા ઘરના મમ્મી પપ્પા અને બેન ત્રણે જણા ગયા મામાને થોડુંક આમ લાગ્યું છે કામ કરતા હતા ત્યારે, એટલે મામા અહીંયા બધા ગયા અને આજે હું એકલો છું. તો અત્યારે જો આપણે જીમમાંથી આવ્યા, હવે કાજુ બદામ થોડાક ખાઈ નાસ્તો કરી હવાનો અને પછી કામે જવા નીકળી. ઓકે, તો અત્યારે આપણી ઘરે કોઈ છે નહીં એટલે સવારે નાસ્તામાં તો બધા વહેલા નીકળી ગયા હતા 5 વાગ્યામાં, એટલે નાસ્તામાં જે કેરી ખાઈ છે. બાકી તો રોટલીનું ભૂંગળું જ આપણે ખાઈએ. લાગે તો રોટલી બની નથી તો અત્યારે કેરી ખાય અને કોને કોને કેરી ભાવે એ કોમેન્ટમાં કહી દેજો. તો અત્યારે આપણે હવે દુકાને જવા નીકળી ગયા છીએ અને અત્યારે જો આપણે લીપમાં છીએ તમે જોયું તો દુકાને જઈ અને તમને યાર મળું દુકાને જઈને હું કામ બતાવું. ઓકે, અત્યારે આપણે દુકાને આવ્યા તો અત્યારે આપણે અહીંયા આવીને જો રેડિયમ લેવા આવવાનો છું. સિલ્વર કલરનું રેડિયમ તો ત્યાં રેડિયમ લઈને આપણે ડાયરેક્ટ દુકાને જઈ અને રેડિયમમાંથી અક્ષર કાપવાના, અક્ષર કાપી દેલા. 2 વાગ્યા છે અને આપણે અહીં એક જગ્યાએ જો રેસ્ટોરન્ટ છે એમાં લોગો ચોંટાડો એવા પિયુષભાઈ લોગો ચોંટાડે છે. અત્યારે છેલ્લો લાસ્ટ લોગો બાકી છે અને પછી તમને આખું બતાવું કે એના રેસ્ટોરન્ટમાં લોગો માર્યો એ કેવું લાગે છે એ એવું છે. અહીંયા ચાઇનીઝ ભેળ, પછી પંજાબી શાક, નાન રોટી અને ઓલી બાજુ ઢોસા છે, પીઝા અને પાઉંભાજી એ રીતના રેસ્ટોરન્ટ માની લીધું અને રેસ્ટોરન્ટ નામ નીલકંઠ રેસ્ટોરન્ટ છે. તો અત્યારે બસ હવે જઈ દુકાને ઘરે જઈને જમી. તો અત્યારે આપણે એક બીજી જગ્યાએ કામ કરવાનું હતું, હું તમને બતાવું જો આ તુલસી સિરામિક આ ટાઇલ્સને એવું બધું મળે. આપણે અહીંયા કર્યું હતું, અહીંયા અત્યારે જો 10 વાગ્યા અને 10 વાગ્યા અત્યારે કર્યું. આ સામે જો અભયભાઈ ઊભા દાંત કાઢે હે, બધું સામાન પેક કરે અને હવે ઘરે જાય કોઈ નથી એટલે જમવાનું થાય છે. આપણે બહારે છે તો બહારે જાય હોટલ બોટલમાં જમી હવે કંઈક. તો આજના બ્લોગમાં આટલું જ, તો મળીએ હવે કાલના બ્લોગમાં.